સુરતની વરાછા એસબીઆઈની ₹50 લાખની લૂંટના બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ઉત્તર પ્રદેશમાં મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી બે ખતરનાક આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં દિન દહાડે ₹50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા, પરંતુ સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે આ કેસને પડકાર તરીકે સ્વીકારી અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારોનું પગેરું દબાવ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત પીછો કરતા જાણવા મળ્યું કે આરોપીઓ ઉત્તર પ્રદેશમાં છુપાયેલા છે. જીવના જોખમે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમે યુપીના અયોધ્યા અને ગોંડા જિલ્લામાં દરોડા પાડ્યા હતા. સફળ ઓપરેશન દરમિયાન મુખ્ય બે આરોપીઓ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણકુમાર સિંઘને દબોચી લેવામાં આવ્યા. આ ધરપકડ સુરત પોલીસની મજબૂત નેટવર્ક અને આંતરરાજ્ય ઓપરેશન પાર પાડવાની ક્ષમતા દર્શાવે છે. પકડાયેલા બંને આરોપીઓને ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાની ગહન તપાસ અને લૂંટાયેલી રકમ કબજે કરવા માટે આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી. માનનીય કોર્ટે આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંને ગુનેગારોને લઈને સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે. સુરત લાવ્યા બાદ તેમની આખરી પૂછપરછ કરવામાં આવશે, જેમાં લૂંટના નાણાં અને અન્ય સાગરેતો વિશે મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં થયેલી આટલી મોટી લૂંટના ભેદને ઉકેલીને પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય અથવા ગમે તે રાજ્યમાં છુપાયો હોય, તે પોલીસની પકડથી બચી શકતો નથી. પોલીસની આ સતર્કતા અને વ્યાવસાયિક કુશળતાને કારણે સુરતના નાગરિકો અને વેપારી આલમમાં સુરક્ષાનો અહેસાસ વધુ મજબૂત થયો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.